वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं विद्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી ડિસેમ્બર 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. બરાબર 11 દિવસના અલ્પ વિરામ પછી ફરી પાછા આપણે મહિમાનો મહિમા પ્રવચન માળામાં મળી રહ્યા છીએ. મુંબઈ, ભાવનગર, ગઢડા, સારંગપુર અને બોટાદ આટલી જગ્યાએ વ્યવહારિક પ્રસંગે અને યાત્રા નિમિત્તે જવાનું થયું હતું. તેમાં આ તમામ મંદિરોમાં આપ સૌને યાદ કરીને ઠાકોરજીના દર્શન કર્યા છે, પ્રાર્થના કરી છે, માળા અને પ્રદક્ષિણા પણ કરી છે અને સારંગપુર અને બોટાદની અંદર કથા વાર્તા કરવાનો પણ લાભ મળ્યો. બોટાદમાં રવિ સભામાં પ્રવચન કરવાનો લાભ પણ મળ્યો. સૌને યાદ કરી દર્શન અને પ્રાર્થના કર્યા છે. આપણે ગઢડા અંત્યનું 21મું વચનામૃત સાંભળી રહ્યા હતા, જેનું શીર્ષક છે સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું. શ્રીજી મહારાજ પોતે ભક્તિ સંપ્રદાયના સ્થાપક, પ્રવર્તક, તેમ છતાં પણ એ ભક્તિનો મહિમા ધર્મ સહિત કરવામાં આવે તો છે. એ ભક્તિની અખંડિતતા અને નિર્વિઘ્નતા ભક્તિ ધર્મના પાયામાં રહીને થાય તો છે. ધર્મમાં પણ ભક્તિ સરખી ગૌરવતા છે એવી વાત શ્રીજી મહારાજે આ વચનામૃતમાં સૌ કોઈને સમજાવી છે. અને મહારાજે કહ્યું કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ 2 પ્રકારના ધર્મ છે. ભગવાનના સંબંધ સહિતના પણ છે અને ભગવાનના સંબંધ રહિતના પણ છે. અને વર્ણાશ્રમના ધર્મ માટે તો મહારાજે કહ્યું કે એકાંતિક ધર્મ અને ભાગવત ધર્મ આગળ ઘણા પાંગળા છે, દુબળા છે. વર્ણાશ્રમનું ધર્મનું પાલન કરવામાં આવે તો સમાજમાં, સોસાયટીમાં આપણી પ્રતિષ્ઠા થાય ને લોકો આપણને આદર પણ આપે અને કદાચ સ્વર્ગ સુધીનું સુખ પણ મળે. પરંતુ આત્યંતિક મુક્તિ ક્યારે થાય કે જ્યારે ધર્મમાં રહીને પોતાના દેહથી જુદા પડીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવામાં આવે તો. અને શ્રીજી મહારાજ પોતે પોતાનો મત પણ બતાવે છે, સ્વભાવ, રસ, રુચિ પણ બતાવે છે. એ આપણે વાંચ્યા હતા તેમ છતાં ફરીથી આપણને એનું સ્મરણ થાય એટલા માટે મહારાજના શબ્દો આપણે વાંચીએ છીએ. અને અમારો પણ મત એ છે જે
ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાતે હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય કે જડભર સુખદેવ દત્તાત્રેય ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. માટે અમને પણ વન પર્વત અને જંગલ એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ, તો પણ અમારે જેવું વનમાં રહીએ અને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. મહારાજ પોતાનો સહજ સ્વભાવ બતાવે છે, રસરૂચિ બતાવે છે કે આજે અમે આ લાખો માણસના ભીડાની વચ્ચે રહીએ છીએ, ઉત્સવ સમયા કરીએ છીએ અને ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે એમના જેવા થઈએ છીએ, પરંતુ અમને કોઈ જાતનું બંધન થતું નથી. મહારાજ પોતે ધરમપુરના કુશળ કુંવરબા રાણી એમના પ્રેમ ભર્યા આમંત્રણને માન આપીને સંતો હરિભક્તો સાથે ધરમપુર પધાર્યા. કુશળ કુંવરબા રાણી તો અક્ષરધામના મુક્ત. પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય, પ્રગટની ભક્તિ કોને કહેવાય, પ્રગટમાં પ્રીતિ કોને કહેવાય, તો કુશળ કુંવરબા રાણીનું આખ્યાન વાંચવું, સાંભળવું અને વિચારવું જોઈએ. મહારાજ પધાર્યા, આગતા સ્વાગતા કરવામાં આવી, પંચાંગ પ્રણામ કર્યા અને મહારાજને બે હાથ જોડીને રાણીબા સાહેબે કહ્યું કે મહારાજ, આ ધરમપુર રાજ્ય તમારું, હું તમારા ચરણમાં ભેટ ધરું છું. મહારાજને મુગટ પણ પહેરાવ્યો. એ મુગટ આજની તારીખે જૂનાગઢ સિદ્ધેશ્વર મહાદેવને પહેરાવવામાં આવે છે. તો મહારાજે આ શબ્દો સાંભળીને કહ્યું કે અક્ષરધામમાંથી અમે આ લોકની અંદર આવ્યા, રાજપાટ કરવા માટે નથી આવ્યા, ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે આવ્યા છીએ. ગધેડાનો ભાર ગધેડા ઉપાડે, પણ અમે તો એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે અને જીવોના કલ્યાણના માટે આવ્યા છીએ. મહારાજને કેટલા પ્રસંગોની અંદર રાજા મહારાજાઓ મળ્યા, મહામંડલેશ્વરો મળ્યા, મઠાધીશો મળ્યા. એમણે પણ ઘણી મોટી ઓફર મહારાજને આપી અને કહ્યું કે અમારી કુંવરી સાથે લગ્ન કરો, તમારું આ રાજ્ય તમારું, આ ધન સંપત્તિ પણ તમારા, આ મઠ પણ તમારો, આશ્રમ પણ તમારો. પણ કોઈ જગ્યાએ શ્રીજી મહારાજ પોતે બંધાયા નથી, નિર્બંધ રહ્યા છે. અને ભગવાનનું ભગવાનપણું એ છે, બધાની વચ્ચે રહેવા છતાં પણ જળ કમળવત રહી શકે. જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનના માટે આપણે શાસ્ત્રોમાં સાંભળતા આવ્યા કે 16,108 રાણી પટરાણીઓ હતી અને ગોકુળની અંદર ગોપાંગનાઓ માટે ગોપ કન્યાઓ સાથે ઘણી બધી લીલાઓ કરી, છતાં પણ તેઓ બાળ બ્રહ્મચારી કહેવાના છે, અષ્ટાંગ યોગ રહ્યો છે. તો શ્રીજી મહારાજ અહીંયા આગળ આપણને એ વાત સમજાવે છે કે અમે નિર્બંધ છીએ, બધી જગ્યાએ હરીએ ફરીએ, લાખો માણસના ભીડામાંની વચ્ચે રહીએ, છતાં પણ વનમાં અને પર્વતમાં જેવી રીતે નિર્બંધ રહેવાય એવી રીતે નિર્બંધ રહીએ છીએ. ભગવાન અને સંતનું આ મોટું અસાધારણ લક્ષણ છે કે ભક્તોના ભાવ પૂરા કરે, છતાં પણ એમાં આસક્ત ન થાય, એમાં લેવાય નહીં. અને કોઈ પદાર્થનો, કોઈ સ્થાનનું, કોઈ વ્યક્તિનું લેશ માત્ર પણ એમને ભૂલમાં પણ બંધન ન થાય, એવા ભગવાન પોતે શ્રીજી મહારાજ પોતાનું વર્તન બતાવે છે. અને આપણને એમ કહેવા માંગે છે કે ભલે તમે પુત્ર પરિવારની વચ્ચે સોસાયટીમાં રહેતા હો, સમાજમાં રહેતા હો, તો પણ
આ બધું કરવા છતાં પણ તમારે નિર્બંધ રહેવાનું છે, જાણપણું રાખવાનું છે કે એક દિવસ આંખો મીચાણી પછી આ બધું છોડીને જવાનું છે. આ દેહ પણ મારું નથી, કપડાં પણ મારા નથી, મકાન પણ મારું નથી, અને હું બધાથી પર એવો આત્મા છું અને મારા સાચા સગા સંત અને ભગવંત છે. એવી પ્રકારનો વિચાર અને અનુસંધાન રાખીને જનક રાજાની પેઠે રહેવામાં આવે તો વ્યવહાર કરવા છતાં પણ એ નિર્બંધ રહી શકે છે અને ભગવાનની મૂર્તિમાં પોતાનું મન લગાવી શકે છે. ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જીવતું જાગતું ઉદાહરણ આપણી નજર સામે છે. વર્ષો સુધી એમની સાથે રહેવાનું, એમના દર્શન સેવા સમાગમ કરવાનો લાભ આપણને મળ્યો. આટલી મોટી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીના સંસ્થાના તેઓ પ્રમુખ, તમામ મંદિરોનું સંચાલન કાર્યવાહી એમના હાથમાં, અને લાખો હરિભક્તોના પત્રોના જવાબ આપવાના, એના પ્રશ્નોનું સમાધાન કરવાનું, એમને સાંભળવાના, એમને આધ્યાત્મિક માર્ગે દોરવાના, એમને સમજણની અને નિષ્ઠાની દ્રઢતા કરાવવાની, નિયમ ધર્મના માર્ગે વાળવાના, આવું ઘણું કાર્ય કરવા છતાં પણ લેશ માત્ર પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિનો એમને પાશ લાગ્યો નથી. અપમાન થાય, તિરસ્કાર થાય, એમનું પૂતળું બાળવામાં આવે તો પણ પથારીમાં પડતાની સાથે ઘસઘસાટ પોતે આરામમાં નિદ્રામાં જઈ શકતા હતા. કારણ કે નિર્બંધ પુરુષ છે. કોઈએ ગમે તેટલું કર્યું હોય તો મહિમાની દ્રષ્ટિએ અને માથાના મુગટ જરૂર માને, પણ બંધન અને જોડાણ તો પોતાના ગુરુ યોગી બાપા શાસ્ત્રીજી મહારાજ અને પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણમાં, એના સિવાય ક્યાંય પણ લેશ માત્ર પોતે આસક્ત થયા નથી. એ આપણે નજરે જોયું છે. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. આટલા પત્રો લખ્યા, આટલી પધરામણી કરી, આટલા સંતો બનાવ્યા, આટલા મંદિરો કર્યા, તેમ છતાં પણ એને તેઓ ભક્તિ માનતા હતા. રાતના 12, 12:30, 1 વાગે પત્ર લેખન ચાલુ હોય ને કોઈ કે બાપા હવે લપ મૂકો ને, સુવાનો ટાઈમ થઈ ગયો, કેટલાક પત્રો લખશો, હરિભક્તો તો લખ્યા કરે. ત્યારે બાપા એટલો જવાબ આપતા કે આ લપ નથી, આ ભગવાનની ભક્તિ છે. પત્ર લખવાની ક્રિયા એ પણ ભક્તિ. હરિભક્તોના ઘરમાં જઈને પધરામણી કરવી, ગાય ભેંસોના બળદના શરીર ઉપર હાથ ફેરવવો એ પણ ભક્તિ માનતા હતા. કોઈ નાના બાળકને કેશ કર્તન કેટલા વાળની લટ ઉતારવાની હોય એને પણ ભક્તિ માનતા હતા. વર્તમાન ધરાવતા એ પણ ભક્તિ, વિતરણ કરતા એ પણ ભક્તિ, પધરામણી કરતા એ પણ ભક્તિ. આ દરેક ક્રિયાને પોતે ભક્તિ સમાન ભગવાન સંબંધી ક્રિયા હતી. પોતાના ગુરુ અને પોતાના ઈષ્ટદેવને રાજી કરવા માટે જ દેહભાવથી પર થઈને અનાસક્ત ભાવે, નિષ્કામ ભાવે સેવા ભક્તિ વિતરણ બધું કર્યું છે. તો શ્રીજી મહારાજ પોતે આપણને કહે છે કે આવી રીતે ગમે તેટલી પ્રવૃત્તિ કરીએ તેમ છતાં પણ એને નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય અને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. આ એક અતિશય વિશિષ્ટ અસાધારણ લક્ષણ સંત ભગવંતનું રહ્યું છે. કોઈ સંત હરિભક્ત ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ મહારાજ કે અમને એનો અવગુણ આવતો નથી. પ્રમુખ સ્વામી મહારાજના મુખે ઘણી વખત સાંભળ્યું છે કે અમે કોઈના અવગુણના ચોપડા રાખતા જ નથી. કોઈ પણ નાના મોટા બાળકે, યુવાને, કિશોરે નાની મોટી સેવા ભક્તિ કરી હોય એના સામું જ એમની નજર, એમનામાં જે ગુણ છે એ ગુણ જ એમને દેખાય, અવગુણ સામું નજર કરી જ નથી. અને જો અવગુણ સામે નજર કરે
તો આપણો એમની સાથે કોઈ પણ પ્રકારનો મેળાપ થઈ શકે નહીં, એમના ચરણનો સ્પર્શ કરવાનો આપણને લાભ પણ ન મળે. આપણા અભાવ, અવગુણ, અરુચિ, દોષ, સ્વભાવ, પ્રકૃતિ જોયા સિવાય આપણને પોતાના શરણમાં લીધા છે. એ સંતનું સંતપણું, ભગવાનનું ભગવાનપણું છે. તો આ બધા ગુણો છે ભગવાન અને સંતના છે કે પોતાના રસ રુચિ બતાવીને આપણને એમ પણ કહેવા માંગે છે કે સત્સંગની અંદર બધાય માંદાની હોસ્પિટલમાં જેવી રીતે બધા બીમાર આવે એમાં બ્રહ્મરૂપ થવાની હોસ્પિટલ છે, એની અંદર બધાય કોઈ કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, લંપટ હોય, દેહાભિમાની હોય, ઈર્ષાળુ હોય, સ્વભાવ પ્રકૃતિ હોય, આવા ઘણા પ્રકારના બીમારના રોગ લઈને આવ્યા હોય. પણ આપણે એની સામે નજર કરીએ છીએ, પણ વિચાર કરીએ કે આ બધા હોસ્પિટલમાં દાખલ થયા છે એ બધા બીમાર છે, હું પણ બીમાર છું. એ બધાએ બીમારીમાંથી મુક્ત થવા માટે આવ્યા છે. મારે પણ મારી બીમારી દૂર કઈ રીતે થાય અને ભગવાન સ્વામિનારાયણની માળાના મણકામાં મારો નંબર કઈ રીતે લાગે એનો વિચાર કરવાનો છે. મહારાજે કોઈના અવગુણ અમે દેખાતા નથી, અવગુણને જોતા જ નથી. તો ગુણગ્રાહક દ્રષ્ટિની વાત પણ મહારાજ હંમેશા માટે કરતા કે વિવેકી હોય એને હંમેશા પોતાના અવગુણ દેખાય અને દરેકની અંદરથી ગુણ ગ્રહણ કરે. અને વિવેકી હોય તે દિવસે દિવસે સત્સંગની અંદર આગળ વધતો જાય છે અને સંત અને ભગવંતનો રાજીપો પ્રાપ્ત કરી શકતો હોય છે. આવી રીતે અદભુત વાત મહારાજા સંતો પરમહંસોની આગળ કરી રહ્યા છે. વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.